જીતુબા બાપુ ગોસ્વામી સમાજ વિશે બે શબ્દો. મારી દ્રષ્ટિએ અમે રાજપૂતો, ખાસ કરી બ્રાહ્મણો અને બાવા બ્રાહ્મણ, અમારે કંઈક સારો પ્રસંગ કરવો હોય તો સૌથી પહેલાં અમે જો યાદ કરતા હોય તો બાવા બ્રાહ્મણની પહેલો શબ્દ બાવા આવે. અને બાવા શબ્દનો અર્થ, મારી ઉંમર નાની છે પણ મારા મતિ પ્રમાણે બાવા શબ્દનો અર્થ એટલે કે બાપ થાય. બાવા શબ્દનો બીજો અર્થ એટલે કે બાપુ થાય. અમને બધા બાપુ કહે છે, જન્મથી અમે બાપુ છીએ કે બધા બાપુ આવો, બાપુ પધારો. પણ અમે બાપુ થઈ અને જો નમતા હોય તો એ આ દસનામ સમાજને નમીએ. એટલે એ બાવા શબ્દનો ખરેખર અર્થ એ સાર્થક કર્યો છે અને એ બાપની જગ્યાએ છે. પણ હું એક દરબાર તરીકે વિનંતી કરું છું કે આ જે શબ્દનો મહિમા છે, દસનામ સમાજને જે આ મળી છે ઉપલબ્ધિ કે બાવા, તો એ બાવાને ક્યારેય કલંક ન લાગે એવા આપણે કામ કરવા જોઈએ. આપણે મહાદેવના ઉપાસક છીએ, આપણે દેવાધિદેવ, આપણો બાપ મહાદેવ છે, તો આપણે જ્યાં ત્યાં નમવું ન જોઈએ, જ્યાં ત્યાં આપણે જવાની જરૂર નથી. આપણે આપણી કુળદેવી અને આપણા ઈષ્ટદેવ મહાદેવ ઉપર પૂરા શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો જોઈએ. અને ફરીને કહું છું, બાવા એટલે એ આખા સમાજ, આખી સૃષ્ટિના બાપ છે. બાવા એ માગવાવાળા બાવા નહીં, પણ બાવા એટલે કે બાપ. મારી દ્રષ્ટિએ આ એનો અર્થ થાય છે.